પણ મિત્રો ગણિતનું જ્યારે નામ આપણે સાંભળીએ ને ત્યારે આપણને ડર લાગે છે કે આ ગણિત નામનું ભૂત છે ને એ તો બહુ અઘરું છે, ગણિત આપણાથી ન થાય, ગણિતનો દાખલો ગણવા બેસીએ અને જવાબ ન આવે એટલે આપણે ગણિતને છોડી દઈએ, ગણિત અઘરું લાગે છે વગેરે વગેરે. પણ મિત્રો આ વાત મારે તમને એક વાર્તાના માધ્યમથી સમજાવવી છે. એક ભાઈ હતા, વ્યવસ્થિત એજ્યુકેટેડ ભાઈ હતા, બરાબર, જેવા તેવા અભણ નહીં. એ એમના ખભા ઉપર બકરું લઈને નીકળ્યા. શું લઈને નીકળ્યા? બકરું લઈને નીકળ્યા. અને 3 ઠગ મિત્રો હતા. એને એવું નક્કી કર્યું કે આ ભાઈ પાસેથી આપણે બકરી છે ને છીનવી લેવીશ ગમે એ રીતે. એટલે પેલા ભાઈ જે રસ્તેથી પસાર થવાના હતા એ રસ્તામાં અમુક અંતરે ગોઠવાઈ ગયા. એટલે પેલા ભાઈ બકરું ખભે નાખીને તો નીકળ્યા. ઓલા 3 ઠગ મિત્રોમાંનો એક મિત્ર હવે એને મળે છે અને પેલા ભાઈ સાથે અમુક ફોર્મલ વાતો કરે છે. પછી એવું કહે છે કે હે ભાઈ, તમે આ કૂતરું કેમ ખભે નાખ્યું અને તમે કૂતરું ખભે નાખીને જાઓ છો ક્યાં? એટલે પેલા ભાઈએ કીધું, ભાઈ એ કૂતરું નથી, એ તો બકરી છે. પેલો કે નહીં, એ કૂતરું છે. આવી બેનને સાથે ચર્ચા ચાલી, પણ પેલાને તો ખબર હતી કે ભાઈ તો બકરું છે. એટલે આગળ ગયો ને તો પેલો બીજો ઠગ મિત્ર મળ્યો. એને પણ કીધું કે હે ભાઈ, તમે આ કૂતરો લઈને ક્યાં નીકળ્યા? તો કે નહીં, આ બકરું છે. તો પેલો કે નહીં, આ કૂતરું છે. એની સાથે માથાકૂટ કરી ત્યાંથી આગળ ગયા. ત્યાં પેલો ત્રીજો ઠગ મિત્ર વાટ જોઈને જ ઊભો હતો કે પેલો આવે અને આપણે એને રમાડી દઈએ. એટલે એને પણ પેલા ભાઈને કીધું કે હે ભાઈ, તમે આ કૂતરું ખભે કેમ નાખીને જાઓ છો? એટલે પેલો કે નહીં, આ તો બકરી છે. પણ એને મનમાં સાથે સાથે વિચાર આવ્યો કે પેલો ખોટો હોઈ શકે, બીજો ખોટો હોઈ શકે, આ પણ એવું કહે છે કે આ બકરું નહીં, આ તો કૂતરું છે. ખરેખર એવું જ કંઈક હશે. એટલે એને શું કર્યું ખબર છે મિત્રો? એને એ બકરું નીચે મૂકી દીધું ને ચાલવા લાગ્યો. પેલા 3 એ સફળ થઈ ગયા, બકરું લઈને નાચી છૂટ્યા. મિત્રો આવી જ રીતે આપણે પણ ગણિત સાથે કરીએ છીએ. નાના હતા ને ત્યારથી આપણને સાંભળવા મળ્યું ગણિત અઘરું છે, ગણિત અઘરું છે, ગણિત અઘરું છે. એના ઉપર આપણે ભરોસો કરી લીધો અને ગણિતને ખરેખર આપણે કેવું માની લીધું? અઘરું માની લીધું. પણ મિત્રો શું તમે ખરેખર ગણિતની પાછળ આમ હાથ ધોઈને પડી ગયા છો? અને હું તો એવું કહું છું કે તમે ગણિતને સતત એક ધારા એટલે કઈ હુયા વગર નહીં હો, પણ સતત 100 કલાક તમે આપ્યા છે. અને પછી જો તમે એવું કહેતા હોય ને 100 કલાક આપ્યા પછી કે ગણિત અઘરું છે, તો હું SRM એવું માનું કે ગણિત અઘરું છે તમારા માટે. પણ એ 100 કલાક આપ્યા વગર બીજાની વાતો ઉપર ભરોસો કરીને જો તમે એવું માની લેતા હોય કે ગણિત અઘરું છે, તો મિત્રો તમે ખોટા છો. તમારે એને 100 કલાક આપવા જ રહ્યા. બરાબર? હું એવી અપેક્ષા રાખીશ કે હવે ગામ ઉપર ભરોસો કર્યા વગર પોતાની જાત ઉપર વધારે ભરોસો રાખી ગણિતની આપણે શરૂઆત કરીશું. બરાબર?